આદિવાસી સમાજના વિદ્યાર્થીનીઓ સ્કોલરશીપ મળતી હતી, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરતા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. આદિવાસી સમાજના વિદ્યાર્થીનીઓ જે આજ સુધી સ્કોલરશીપ મળતી હતી તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને અમીરગઢ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી અને સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. જો કે પોસ્ટ મેટ્રિક બાદ પેમેન્ટ સીટ પર પ્રવેશ લીધો હોય તો સ્કોલરશીપ આપવા માટે 2010નો ચુકાદો હતો. 2010થી પેમેન્ટ સીટ માટે 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર ફી ભરતી હતી. જો કે 28 ઓક્ટોબર રાજ્ય સરકારે પરિપત્ર કર્યો હતો, જેમાં 2024-25થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવો પરિપત્ર કરવામાં આવ્યો છે. જે પરિપત્રને લઈને વાલીઓમાં અને બાળકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ બાળકોને મળતી સ્કોલરશીપ બંધ કરાતા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી વેઠવી પડશે, ત્યારે અમીરગઢ વિસ્તારના દાંતા કોંગ્રેસ ધારાસભ્ય તેમજ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે સરકારે બંધ કરેલી સ્કોલરશીપ સામે વિરોધ નોંધાવીને અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપી અને વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ખરાડી સુરેશભાઈ ગોબરાભાઈ, હું ગાંગુ ગામનો વતન છું. અમારે સ્કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા. અમે કેવી રીતે ભણીશું આગળ? કોલેજ કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું? અમારા મા બાપ મહિનાના 15,000 થી 20,000 રૂપિયા પણ એની આવક નથી. એ ખાવા ખર્ચામાં જ જતી રહે છે બધું. અમે કેવી રીતે આગળ હવે અભ્યાસ કરીશું? કેવી મુશ્કેલ પડશે? અમારે ખૂબ મુશ્કેલ પડશે. અમે ભણી જ નહીં શક્યું. ઘરે કામ કરે અમે ઘરે જ પહેલાં. શું છે તમારી? અમારી માગણી એ છે કે અમે કોલેજ કરીને આગળ ભણવા માગીએ છીએ. અમે પણ એક શિક્ષક અને કલેક્ટર UPSC પરીક્ષા તૈયારી કરવા માગીએ છીએ. અમને કોણ આપશે બધું?